દાહોદના યુવકને 60 લાખની લોનના નામે લાખોમાં નવડાવ્યા, બંટી બબલી દંપતી ઝડપાયું। દાહોદના યુવકને 60 લાખ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપીને એક દંપતીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે। જોકે દાહોદ સાયબર પોલીસે આ બંટી બબલીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। લોન લેવાનું વિચારતા દાહોદના એક યુવકને અમદાવાદના ઠગ દંપતીએ ભારે નુકસાન પહોંચાડ્યું છે। પોલીસે આ દંપતીને ઝડપી પાડ્યું છે અને તેમની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે પણ ચોંકી જશો। આ છે અમદાવાદના રહેવાસી પરેશ દોલતસિંહ સોલંકી અને તેમની પત્ની અંજલિ પરેશ સોલંકી। આ દંપતીએ પોતાની ઓળખ ઇન્ફિનિટી બેંકના મેનેજર તરીકે આપીને દાહોદના યુવકનો વિશ્વાસ જીત્યો। તેઓએ યુવકને 60 લાખ રૂપિયાની મોટી લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી। લોન મંજૂર કરવાના બહાને યુવક પાસેથી ડોક્યુમેન્ટ્સ લીધા અને ત્યારબાદ કાગળ પર લોન મંજૂર થઈ ગયાનું નાટક કર્યું। બસ પછી તો શરૂ થયો ફીના નામે પૈસા પડાવવાનો સિલસિલો। લોન પાસ કરાવવા માટેની અલગ અલગ ફી, પ્રોસેસિંગ ચાર્જ અને અન્ય ખર્ચાઓના નામે આ દંપતીએ યુવક પાસેથી ટુકડે કરીને અર્ધ 3,68,000 રૂપિયા પડાવી લીધા। પૈસા લીધા પછી લોન આપવાના બદલે આ ઠગ દંપતી રફુ ચક્કર થઈ ગયું। પોતે ઠગાયા હોવાનું ભાન થતાં યુવકે તાત્કાલિક દાહોદ સાયબર પોલીસનો સંપર્ક કર્યો। સાયબર પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી। ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી રાહે તપાસ કરીને આખરે પોલીસે આ બંટી અને બબલી આ દંપતીને અમદાવાદથી દબોચી લીધું છે। પોલીસે હાલમાં આ પતિ પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એટલું જ નહીં, પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ દંપતીએ અન્ય કોઈ લોકો સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી છે કે કેમ। આ ઘટના એક ચેતવણી રૂપ છે કે લોન કે અન્ય નાણાકીય લેવડ દેવડમાં કોઈ પણ અજાણી વ્યક્તિ કે બેંક મેનેજરના કહેવા પર વગર વિચારીએ પૈસા કે ડોક્યુમેન્ટ્સ આપવા ન જોઈએ। જો તમારી સાથે પણ આવું કંઈક બને તો તરત જ સાયબર પોલીસનો સંપર્ક કરો। તો જોયું આપે, લોભામણી લાલચમાં આવું કેટલું ભારે પડી શકે છે। દાહોદ સાયબર પોલીસની આ કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે। હાલ પૂરતું બસ આટલું જ, ફરી મળીશું, ધન્યવાદ।